અંતરાલ બાદ ભક્તિ રસમાં આપનું સ્વાગત છે। પવન પુત્ર હનુમાન, બજરંગ બલી આ નામ સાંભળતા જ મનમાં રહેલો ડર દૂર થઈ જાય છે। મનમાં એક અગાધ શક્તિનો અનુભવ થાય છે। ત્યારે રામાયણમાં રહેલ સુંદરકાંડમાં હનુમાનજીની અમોઘ શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે। સુંદરકાંડમાં હનુમાનજીના ઉત્કૃષ્ટ સ્વરૂપના દર્શન થાય છે અને સાથે જ જોવા મળે છે કે યોગ્ય સેવક કેવો હોવો જોઈએ। ઉચ્ચ શક્તિઓના સ્વામી હોવા છતાં પણ તેઓ પોતાના સ્વામી માટેનો અહોભાવનો ત્યાગ નથી કરતા। તો શું છે સુંદરકાંડનો મહિમા? आओ सांभळीए पुराण धर्माचार्य श्री आशारामजी शास्त्री पासेथी। भक्ति रसना कार्यक्रम में आप बधाने मारा नमस्कार, जय सियाराम। खरेखर रामकथाना 7 कांड छे, आप बधा जाणो छो। पहलो कांड बालकांड छे, अयोध्या कांड बीजो, अरण्य कांड त्रीजो, किष्किंधा कांड चौथो अने सुंदरकांड 5मो, लंका कांड 6ठो अने उत्तरकांड 7मो। आ 7 कांडनुं जो हृदय होय तो ए सुंदरकांड छे। जेम भागवतनुं हृदय 10मो स्कंद छे एवी रीते रामकथानुं हृदय ए सुंदरकांड छे। कारण के सुंदरकांडथी ज हनुमानजीनुं चरित्र અને હનુમાનજી જે જાનકીજીની શોધ કરે એની શરૂઆત થાય છે બાપ। તો આપણે સુંદરકાંડના પ્રથમ તો શ્લોકનો મહિમાનું ગાન ગાઈએ કે શાંતમ શાશ્વત પ્રમેય મનગમ નિર્વાણ શાંતિ પ્રદમ ब्रह्मा शंभु फणीन्द्र सेव्य मनीषम माया मनु हरि वंदे। तो बाप ए सुंदरकांड में भगवान राघव ने तुलसी एम कहे के मारा मन ने माया थी मुक्त करी दो। अने सुंदरकांड में तुलसीदास जी मांगे छे। अभी तक तुलसी ने कहा भी मांगा नहीं, पण आया मांगे छे कि माया रहित मने माया थी पर करो। कि शुं काम? कामादी दोस्ती पण मुक्त करी दो। शुं काम? कि मारे हनुमंत चरित्र ने गावुं छे। हवे मारे मारुतिना चरित्र ने गावुं छे। अने खरेखर तुलसीदास जी पछी तरत ज हनुमानजीना गुणों ने लखे छे कि अतुलित बलधामम हेम शैलाभ देहम अनदनुजवन कृशानु ज्ञानी नाम अग्रगण्यम सकल गुण निधानम वानरा नाम धीशम रघुपति प्रिय भक्त वात जात नमामि। तो तुलसी हनुमान जी गुणों की शुरुआत करी कि हे मारुति, हे पवन कुमार, तमे अतुलित बलना भंडार छो। बीजो गुण बतावे कि तमे हेम शैलाभ देह, तमे हिमालय जेवड़ा पण थई शको अने नाना नाना पण थई शको, मच्छर जेवड़ा पण थई शको। अगर तमारू सुंदर हेम जेवू सुंदर शरीर छे। अने त्रीजो गुण बतावे कि ज्ञानी नाम अग्रगण्यम। आम 3 गुणो तुलसीदास जी बताव्या। पण पछी ए तुलसी विचार करे छे कि हनुमानजीना गुणो तो केटला छे। जो बहु बधा लखीश ने तो सुंदरकांड बहु मोटो थई जशे। अने तुलसीदास जी तो हनुमानजीना खूब ज गुप्त उपासक हता, जेने रामकथा लखी। ए तरत एक ज नाना एवा शब्दमां तुलसीदास जी पछी हनुमानजीना बधा गुणों ने कई रीते लई लेशे कि हे मारुति, हे पवन कुमार, तमारामां सकल गुण निधानम वानरा नाम धीशम रघुपति प्रिय भक्त वात जातम नमामि। हे रघुपति ना प्रिय भक्त, हे मारुति, तमारा चरणों में हूँ वंदन करूं छुं। आम कही अने तुलसीदास जी सुंदरकांड नी शुरुआत करे छे के जांबवंत के बचन सुहाये सुनि हनुमंत
હૃદય અતિ ભારી. જામવંતજીના વચનો હનુમાનજીએ સાંભળ્યા અને હનુમાનજીને જામવંતજીએ કહ્યું કે હે મારુતિ, હે પવન કુમાર, હે અંજનીના દીકરા, હે લંગડેજી મહારાજ, હે બાપ, આ દુનિયામાં કયું કાર્ય એવું છે કે તમે ન કરી શકો? બધાએ પોતપોતાના બળની રજૂઆત કરી છે અને તમે કઈ પોતાના વાત તો કરો, તમારા બળની રજૂઆત તો કરો. અને કબ ન સો કાજ કઠિન જગ માહી, અને જો નહીં હોય તાત તુમ પાઈ. અને દુનિયાનું કયું કાર્ય એવું છે કે હનુમાનજી મહારાજ તમે ન કરી શકો? અને આમ હનુમાનજીને જયારે બિરદાવ્યા છે જામવંતજીએ, ત્યાં તો હનુમાનજીએ એક પગ ધરતી ઉપર પછાડ્યો અને બાજુમાં તો દરિયો હતો, પણ હનુમાનજી કેવા હતા કે કનક ભૂધરા કાર શરીરા, સમર ભયંકર અતિ બલબીરા, સમર ભયંકર અતિ બલબીરા. બળ તો ખરું, પણ અતિ બળ. એક પગ જ્યાં ધરતી ઉપર પછાડ્યો અને દરિયો ખળભળવા લાગ્યો, મેરુના શિખરો તૂટવા લાગ્યા. અને આજે દરિયાની સામે હનુમાનજી જ્યાં જોવે છે ત્યાં તો બાપ દરિયો ખળભળવા લાગ્યો છે કે આ શું થવા લાગ્યું. અને તમામ રીછ અને વાનર ભાઈઓ આનંદિત થયા છે અને બધાને જામવંતજી ના વચન સાંભળીને હનુમાનજી કહે છે કે હે વાનર ભાઈઓ, હું જાઉં છું લંકા, પાછો આવીશ જરૂર, પણ હું આવું ત્યાં સુધી તમે કોઈ ભૂખ્યા રહેતા નહીં, અહીં ફલ ફૂલ ખાજો. આમ મારુતિ હનુમાનજી બધાને કહે છે ભૂખ્યા રહેતા નહીં, ફલ ફૂલનો આહાર કરજો. અને આવી રીતે હનુમાનજી કેવી રીતે નીકળે છે કે જી નિયમોદ રઘુપતિ કરબાના, તાહી ભાન ચલા હનુમાના. ભગવાનના બાથામાંથી બાણ જેમ નીકળે આવી રીતે હનુમાનજી આગળ વધ્યા છે અને લંકા તરફ ગતિ કરે છે. સુરસાના રસ્તામાં 3 વિઘ્નો, સુરસા, સિંહિકા અને લંકીની આવે છે. 3 વિઘ્નને પસાર કરી સિંહ લંકીની સાથે થોડોક સંતોનો મહિમાની વાતો થાય છે કે તાત સ્વર્ગ અપવર્ગ સુખ ધૈર્ય તુલા એક અંગ તુલન તાહી સકલ મિલે જો સુખ લવ સત્સંગ. આમ લંકીનીને એક મુક્તિ આપી અને મારુતિ વિભીષણની પાસે આવે છે. વિભીષણ કહે અબ મોહી ભા ભરોસ હનુમંતા, બેનુ હરિ કૃપા મિલે નહીં સંતા. એ બાપ, એ ભગવંત, આપ એક વાત સાંભળી લો કે બહુ કૃપા હોય અને ભગવાનની કૃપા હોય તો સાધુ સંત અને હનુમાનજી તમારા જેવા મળે, બાકી મળે નહીં. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બેનુ હરિ કૃપા મિલે નહીં સંતા. અને વિભીષણને તૃપ્તિને શાંતિ આપી ઘડીક સમાગમ કરાવ્યો. અને આપણે ધીમે ધીમે સુંદરકાંડને આગળ વધારીએ તો આ બાજુ અશોક વાટિકામાં જાનકીજી હતા, એક બાજુ રાવણ આવે, રાવણ જાય છે, પછી મુદ્રિકા આપી અને માં જાનકીજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. અને આશીર્વાદમાં બહુ તાકાત છે બાપ, બને તો આશીર્વાદ લેજો બધાના. અને આશીર્વાદ કોઈ કહે ને કે અપવિત્ર આશીર્વાદ અપવિત્ર હોય જ નહીં. નાનો માણસ આપે કે મોટો માણસ આપે, અને કોઈ આશીર્વાદ આપી દે ને તો બેડો પાર પણ થઈ જાય છે બાપ. અને આશીર્વાદનો મહિમા છે. આજ જાનકીજી હનુમાનજીને આશીર્વાદ આપે. આપ વિચાર કરો, હનુમાનજી આશીર્વાદ લે છે અને એટલા બધા રાજી થયા. કેવા આશીર્વાદ આપ્યા કે અષ્ટ સિદ્ધિ નવનિધિ કે દાતા, અસબર દી ન જાનકી માતા, અજર અમર ગુણ નિધિ સૂત હોહુ, કરહુ બહુત રઘુ નાયક સોહુ. આ મારુતિ આશીર્વાદ લઈ અને પછી માને કહે છે કે મને ભૂખ લાગી છે, રામનો સંદેશો આપે છે, મુદ્રિકા આપે છે. અને પછી અશોક વાટિકાને ઉજળ કરી અને રાવણના મેઘનાથના બ્રહ્માસ્ત્રમાં બાંધાઈ જાય સાયન. કારણ કે બ્રહ્માનો મહિમા ઘટે નહીં એટલા માટે એ બંધાણા રાવણના શરણોમાં મેઘનાથ લાવે. અને રાવણ એમ કહે છે કે આને આપણે કઈ સજા આપીએ, અને મૃત્યુદંડ આપો. ત્યારે વિભીષણ આવે છે કે નહીં ભાઈ, આને બીજી કોઈ સજા આપવી પડે. તો
એને પુષ્પ સળગાવો, અને પુષ્પ સળગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. અને હનુમાનજીનું જ્યારે પુષ્પ સળગાવવામાં આવે છે ત્યારે આખી લંકાને અનાથની જેમ હનુમાનજીએ બાળી દીધી.